કે અમારા એપાર્ટમેન્ટમાં એક ડોશીમાં વોક થઈ ગયા હતા, તો આપણે અંતિમ યાત્રામાં જઈ આવ્યા છીએ, અગ્નિ સંસ્કાર કરી આવ્યા છીએ. સવારે જ મજા લેશન કરવા નથી. સવારે જ સાચી છે, અને હું તો એમ કહું હજીથી વહેલા ઉઠીને લેસન કરશો ને. આપણે જો આવી જશે રામાપીરના મંદિરે દર્શન કરવા. તો અહીંયા જો તાપી નદીના કિનારે બહુ સરસ મજાનું મંદિર છે. રામાપીરની આગળથી પડદો ખુલી ગયો છે. હવે આ અમારે થોડીક રિહાઈ ગઈ હતી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં જ છો. તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. સવારના પદ થઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અત્યારે જો આપણે નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે, અને અત્યારે એક સરસ મજાનું કામ આપણે કરી આવ્યા છીએ. કારણ કે અમારા એપાર્ટમેન્ટમાં એક ડોશીમાં વોક થઈ ગયા હતા, તો આપણે અંતિમ યાત્રામાં જઈ આવ્યા છીએ, અગ્નિ સંસ્કાર કરી આવ્યા છીએ. અને પછી સ્નાન કાઢીને આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને પછી મેં કીધું હવે આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જો સરસ મજાનો વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને અમારા ફેનિલભાઈના અત્યંતાબેનને જો અહીંયા લેસન કરવા બેસી ગયા છે. આવી જો તમને બતાવું લેસન કરવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જેમ છો બધા મજામાં? તમે તો મજામાં જ હશો, તો અમે તો મજામાં જ છીએ. આજે તમારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે હવે બેન ભાભીયા લેસન કરવા ચાલુ કરી દીધું. વાહ બેન ફારુડિયા, વાહ સારું બોલી. ફેનિલભાઈ જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં જ હશો, શુભેચ્છા રાખું છું. ને અત્યારે તો હવાના પૂરમાં મસ્ત ના ઠંડો પવન આવે ને અમે લેસન કરવા બેસી ગયા. વાહ, કારણ કે સવારે જ મજા લેસન કરવા નથી. સવારે જ સાચી છે, અને હું તો એમ કહું હજીથી વહેલા ઉઠીને લેસન કરશો ને, ક્યારેક 6 વાગે 7 વાગે લેસન કરવા બેસીને જો તો ઓર મજા આવશે. સવારમાં પણ એટલી મજા આવે કે ઠંડો પવન આવે ને તો લેસન કરવાની તો મજા આવે. ખુલ્લા કપડા હોય મસ્ત મજા આવે. સાચી વાત ઠંડો છે. પવન આવે. અને મારા મમ્મી જો અત્યારમાં ચા પાણી એવું બનાવે છે, કેમ કે વાગી જશે અત્યારમાં 10. તો જો ચા પાણી બનાવે છે, ચા પાણીનું કામકાજ ચાલુ છે. હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તમે મજામાં છો? પણ અમે મજામાં છીએ. હાલો, ચા પાણી કર્યા છે, ચા પાણી પીવા. આજે 10 વાગી ગયા છે ને ગયો તો બહાર, એટલે નાસ્તા મોડું થઈ ગયું છે. હવે નાસ્તો કરવા દઉં છું એને. હા, જો ચા પાણી આપણે સરસ મજાના ચા પાણી બની ગયા છે. હાલો, પીવો હોય હવે તો. જો આપણે પી લઈએ, અને પણ તમે પણ આવી જાઓ ચા પીવા. ફેમિલી, આપણે જો આવી જશે રામાપીરના મંદિરે દર્શન કરવા. તો અહીંયા જો તાપી નદીના કિનારે બહુ સરસ મજાનું મંદિર છે. અને જો અમે દર્શન કરીને તમને પણ કરાવી દીધા છે. કેટલી મસ્ત મજાની જગ્યા છે. જો સંત શ્રી દામજીરામપુર, જો આ દામજીરામ બાપુ છે. જો અમારા રતિભાઈ, અહીંયા જગ્યા છે. આ રામાપીર બાપાનું મંદિર છે. અહીંયા આ છે રામાપીર બાપાનું મંદિર. હા, એ બધા પ્રસાદી લે છે. અને આ માતાજીનું મંદિર છે. તાપી નદીના કિનારે, તાપી નદીનો કિનારો આવી ગયો. જય હનુમાન દાદા. એટલે મસ્ત મજાની શાનદાર અને વિશાળ જગ્યા છે. તમે અહીંયા આવો તો મજા જ આવી જાય. કારતીભાઈ, મજા જ આવે અહીંયા તાપી કાંઠે. તાપી નદીના કિનારે બહુ મસ્ત જગ્યા છે. જો તાપી નદીનો કિનારો આવી ગયો છે. જો તાપી નદીના કિનારે જ છે, નાના વરાછાના ઢાળે, ગિરનાર સોસાયટીમાં. અને આ એ જો કેટલું મોટું આયોજન છે. બીજ રહીને એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ. જો અહીંયા જગ્યા બહુ એટલે બહુ મોટી જગ્યા છે. આજે હું રામાપીરનું રહ્યું ને બીજ રહે એટલે અહીંયા દેગ ને એવું હોય છે કે આપણે ખીર ને
બહુ મોટું આયોજન છે જો અહીંયા આ બધા અહીંયા સેવા કરે છે. તો આપણે આવી જશે રામાપીર બાપાના દર્શન કરીને ઘરે, કેમ કે આજ તો બીજ હતી અને આજે સાંજે બહુ મસ્ત છે અહીંયા રામાપીરની દેખ છે આજે, અને બહુ મોટું આયોજન કર્યું છે. હજારો માણસનું લગભગ જમણવાનું આયોજન કર્યું છે, બહુ મોટું આયોજન. અને જગ્યા હું તો 10 વર્ષ પહેલા ગયો તો, પણ આજે હું જો ને બહુ એટલે બહુ મજા આવે. એટલી શાંત અને એટલી શાંતિ વાતાવરણની જગ્યા છે ને, મને તેમ લાગે હર રજાઈ ત્યાં બેહવા વહી જવાય, મજા આવી જાય. હો બાકી હમણાં એમ જ કરવું જોઈએ. લસકાણા ભાંગી ગયો, પૂરું થઈ ગયું. ભાંગી ગયો, હવે ત્યાં કાંઈ નથી. હવે એ બાપુ આમ વહી ગયા ને એટલે હવે ભાંગી ગયું. લસકાણા મંદિર વખાણતા રામાપીરનું મંદિર. હા જો અમારે હું ઝાડવાનું પાણી પાછો. હા ભાઈ ઝાડવાનું પાણી પાવ, બીજું તો શું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે. તો જો પાણી પાઈ દો, અમે બધા ખાઈ પી લીધું બપોરનું. આ તો ગયા હતા બાય, ફોન કર્યો પણ એ કે હું અડધી કલાક મોડા રામાપીરના દર્શન કરવા ગયો. તો જમી લીધું, જમીને વાસણ ઉઠી નાખ્યા. મેં કીધું પાણી પાઈ દો ઝાડવાને. સવારમાં બહુ ઠંડુ પાણી હોય, નકર તો સવારે પાઈ દો. અત્યારે મીઠું પાણી આવે ને તો પાવ હમણાં સુકાઈ જાય છે ઝાડવા શિયાળાના, કોને ખબર. હમણાં મહિના પછી પાનખર ઋતુ આવી જાય એટલે હાવ ધનવેલ ના પાન બહુ ખરી જાય. હા ધનવેલ હમણાં હાવ ઓલી છે, હાવ નકરા સોડા પાણી નાખો. અને આપણે જો મેળ આવશે તો 5 વાગે હું જઈ અહીંયા પ્રસાદી લેવા, બરાબર. હા ત્યાં એ બાપુ ને બધા કહેતા હતા, એટલે જોઈએ હવે કઈ બહુ નક્કી ન કહેવાય. જાવું તો દર્શન કરાવજો. હા બીજ છે ને, બહુ મોટું આયોજન છે. અને તારી ટાઈમ થઈ ગયો હવે. હા જો પબ્લિક જો હવે પ્રસાદી ને બહુ એટલે બહુ સારું છે. અને અહીંયા સત્સંગ હાલે છે, ભજન ને. અમે બાપુ બેસી ગયા છે. ઉપર ને અહીંયા પ્રસાદીનું ચાલુ છે. રામાપીર બાપાનું પ્રસાદી લેતા હોય રતિભાઈ. જાય છે અમારા રતિભાઈ પ્રસાદી લેવા. રામાપીર બાપાનું નામ લઈને પ્રસાદ. આ છે બાપુની જગ્યા. મંદિરની નીચે છે, રામાપીરનું મંદિર છે ને એની નીચે જ એક જગ્યા છે. આ બધા છે સેવા કરવા વાળા બહેનો બધા. આ રામાપીર બાપાની દેખ છે. પૂરી છે, શાક છે અને દાળ છે. આ રીતના પ્રસાદીનું છે અહીંયા રામાપીર બાપાનું. અને બધા બેસી જશે પ્રસાદી લેવા. ના એ બધા બાળ ગોપાલ બેસી જશે. રામાપીર બાપાની આરતી ચાલુ થઈ ગઈ છે. રામાપીરની આગળથી પડદો ખુલી ગયો છે. હવે કરી લો તમે પણ દર્શન ને અમે પણ દર્શન કરી લેજો. અહીંયા બધી બહેનો માટે છે પ્રસાદી લેવાનું. અને એ જે ઉપર હોલ છે સામેની સાઈડ, ત્યાં બધા ભાઈઓ માટે છે. ઉપર એ જગ્યા બહુ મસ્ત છે. ફેમિલી આપણે જો આવી ગયા છીએ રામાપીરના દર્શન કરીને પ્રસાદી લઈને વહી આવ્યા છીએ આપણે ઘરે.
તો બહુ એટલે બહુ મજા આવી. આ બીજ હતી અને પબ્લિકે એવડી પબ્લિક હતી ને, બહુ મોટી સંખ્યા પબ્લિક હતી. અને પ્રસાદીમાં બહુ સારું હતું, કારણ કે તમે જોઈ જ હશે પ્રસાદી શું હતી. અને બાપુ પાસે પછી અમે બેઠા છો લગભગ 1.5 કલાક ઉપર અમે પ્રસાદી લઈને બેઠા બાપુ પાસે. બહુ મસ્ત મજાની વાતો કરીને બાપુ અરે બહુ એટલે બહુ મજા આવી ગઈ છે. આ અમારે થોડીક રિહાઈ ગઈ હતી. તમે એકલા એકલા વજે મન ન લેતી હોય. ઓલા રતિભાઈ મારી હારે હતા ને ઓચિંતાને જવાનું છું એટલે ભલે ને એટલે મન ન આવતું હોય એવું ફોન કરો તમને વેલા હેર વહી એવી છે આજ. વહેલા હરવી એવી હતી. તો 7 વાગે તો વહી એવી છે. એવું છે? તો મને એમ હતું કે લે પપ્પા હં? તમે તો કીધું તું હં? આપતી ઘડિયામાં 7 વાગે જ બોલાવવાનું એટલે છે. એટલે નહીં એ લોકોને આજ બીજ હતી ને તો એ જ્યાં પાઠ હતો ને એટલે એ લોકો હા એ જમવા જવાનું પાટ હતું. પાટ હોય ને બીજ હોય તે. એ લોકો જમવા જતા પછી અડધી કલાક આટલું હું અમારે ખોટી થવું એમ તો કાંઈ નહીં, પછી ક્યારેક પાછા જાઉં. પાછા કઈ જાવ જાઉં ક્યારેક. હવે બીજું તો શું છે એમાં? શું છે આ? કેમ અંદર ગળી ગયો? કેમ ભાઈ? એમ કેમ દાંત આવ્યા? એમ આવી વાહ. કટમ ઈ મન દાંત ન લઈ જાય ને એ તો ભાઈ ક્યારેક એવું હોય તો આપણે નોય લઈ જવાય, એમાં શું છે? કાંઈ નહીં તમે દર્શન કર્યા ને અમારા વચ્ચે અમે દર્શન કર્યા, બધા વતી દર્શન કર્યા. બહુ એટલે બહુ મજા આવી. અને બધાના દર્શન કરી લીધા. એને હાલો રુદ્રાક્ષ લઈ આવ્યા. હા છે ફેનિલ હાટવા બતાવી દો. તો ફેનિલ હાટવા રુદ્રાક્ષ ને તુલસી માની કંઠી લાવ્યો છું. હમણાં ફેનિલભાઈ અમારે બતાવે. ખુલશે હે? ફેનિલભાઈ આગળ અમારું બતાવશે. રુદ્રાક્ષની માળા લઈ આવ્યો છું. કંઠી કહેવાય, આગળ બતાવે કંઠી. હારી. રુદ્રાક્ષ તો હારું બાળકોને. રુદ્રાક્ષ હારો અને કંઠી છે. એ આમ અમારે આ બેને કહેતા હતા કે મારી હાટું ન લાવ્યા. કા કાંઈ ન હતું. તારે ન મને રહે, કેમ ના લઈ ગયા તને લઈ જાય પછી. એમને એમ કરીને મને નો લઈ ગયા કેતા કે મેડમ લઈ જાય કેતા કે મેડમ લઈ જાય મેડમ લઈ ગયા કારખાના ચાલુ થઈ જવા ગયો હવે. આ તો જાવ ને કારખાનામાં જો આ રીતના છે. જો એક રુદ્રાક્ષનો પારો, હવે બાકી તુલસીની માળા છે આ રીતના હૂક વાળી. જો આ રીતના. પપ્પા અસલી રુદ્રાક્ષનો પારો છે. તો ફેમિલી, આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો હવે આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.